મિત્રો નમસ્કાર, હું આપનો મિત્ર અલ્પેશ પંડ્યા ઝાંઝરકા। કર્મયોગની કલમ હોય અને સાહી હોય સ્નેહની તો કદાચ કવિતા રચાય અરવિંદની। આજે મારા પરમાદરણીય, પૂજનીય, વંદનીય, દીર્ઘદ્રષ્ટા, રાહબર એવા બ્રહ્માણી આર્ટ્સના ઓનર, બ્રહ્માણીના ઉપાસક, સરસ્વતીના પૂજક એવા શ્રવણનો સાદ, માત પિતાનો નાદ અને શ્રવણ તરીકે ઓળખાતા મોટિવેશન સ્પીકર, ગુરુ બ્રાહ્મણ સમાજ રત્ન અને દરેક સમાજની અંદર સેવાભાવી સ્વભાવથી પ્રચલિત શ્રવણ કેન્સર હોસ્પિટલ હોય કે પછી ઘરડા ઘર હોય, વૃદ્ધાશ્રમ હોય કે દરેક સમાજ સેવી સંસ્થા સાથે જોડાઈ છેલ્લા 40 વર્ષથી મનોરંજન કરતા એવા અરવિંદભાઈ શ્રીમાળી માટે મારે કંઈ કહેવાનું હોય તો હું ખૂબ નાનો પડું એમના આગળ। અરવિંદભાઈ માટે મારા પોતાના અંગત અનુભવ વિશે હું એવું કહી શકું કે અરવિંદભાઈ એક મોટા ભાઈ છે, પિતા છે, માં પણ છે અને સૌથી ઉપરનો દરજ્જો એટલે કે સુખ દુઃખના સાથી ગુરુ પણ છે। અને ગુરુ માટે એવું કહેવાય કે આજના સમયની અંદર ગુરુ એક શિષ્યને મોટા કરે એવા મારા ગુરુ છે। એટલે હું અલ્પેશ પંડ્યા તરીકે પોતાને ભાગ્યશાળી સમજુ કે અરવિંદભાઈ જેવા એક સ્પષ્ટ વક્તા, મોટિવેશન સ્પીકર, સમાજ સેવક એવા એક અનોખી વ્યક્તિત્વના માલિક એવા શ્રી અરવિંદભાઈનો જન્મદિવસ હોય તો આજે મારાથી ફૂલની પાંખડી હું એમનું સન્માન કરવા માંગુ છું। કૃપયા પ્લીઝ વિનંતી, અરવિંદભાઈ આપ સ્ટેજ ઉપર બિરાજો। અરવિંદભાઈ ગાતા ગાતા અને બોલતા બોલતા ઘણી બધી દિશા સૂચક વાતો કહી જતા હોય છે કે એનાથી જીવન મંત્ર મળી જતો હોય છે। અને અરવિંદભાઈ આજે તમારો જન્મદિવસ હોય તો આશીર્વાદ સ્વરૂપ માત્ર 2 શબ્દો તમારા શિષ્ય માટે અને સમાજ માટે આપો। बिन गुरु ज्ञान कहाँ से पाऊं कि साचो गुरु कौन के साचो रस्तो बताओ दे साचो गुरु। मारी पासे अल्पेश भी पंड्या जेवा 700 शिष्यो छे पण एमांथी लिमिटेशन होय एवा अल्पेश भी जेवा बहु ओछा छे के जे गुरुनो आदर करता होय। मारा जे शिष्यो खरा ने મને કશું નહીં આવતું પણ જસ્ટ પોઝિટિવ ટ્રાય કરું છું કે લેબ જેવું કે રાઈટ થયું, બસ સાચી વાત સ્વીકારી લેવી એ શિષ્યની ફરજ છે। મારા પણ મા બાપ છે, મારા પણ ગુરુ છે, કડવી બાઈ કહે તો સાંભળી લેવી, ગુરુ કહે કે ઝેરનો ઘૂંટડો પી જવો તો પી જવો, એમાં કોઈ આર્ગ્યુમેન્ટ ના હોય, કોઈ એક્સક્યુઝ ના હોય। એટલે અલ્પેશભાઈનો વંદન અભિનંદન આપું છું કે તેઓ ભવિષ્યની અંદર
માં બ્રહ્માણીને પ્રાર્થના કરું, સરસ્વતીને પ્રાર્થના કરું કે આવનાર સમયમાં તે પણ ગુરુ બને. કેમ કે તેઓ ગુરુ બ્રાહ્મણા યોદ્ધાઓ લઈને ફરે છે. સંતો મહંતો હોય કે મહેન્દ્રગીરી બાપુ હોય, ગુપ્તગીરી બાપુ હોય, સુખનગીરી બાપુ હોય, હસમુખદાસ બાપુ હોય કે અરવિંદ બાપુ હોય, એવા કેટલા બાપુને મોટા કરે છે. એટલે ભવિષ્યમાં આવનાર સમયમાં એ પણ ગુરુ બને અને પ્રમોશનના બેઝ પર આગળ વધે. બસ એ જ માં બ્રહ્માણી. થેન્ક યુ વેરી મચ. સવિતાબેન, આપનું સ્વાગત છે. ગાયત્રી આવો. गुरु गोविंद दोनों खड़े, इसको लागू पाए. गुरु गोविंद दोनों खड़े, इसको लागू पाए. बलहारी गुरु आपकी, गोविंद दियो बताए. अरविंदा गोविंद दियो बताए. Let's celebrate the victory of light over darkness. Good. ऐसी बानी बोली है मन का आपा हो. ऐसी बानी बोली है मन का आपा हो. और को शीतल करे, आप ही शीतल हो. आज हमारा पूजनीय गुरु श्री अरविंद भाई श्रीमाળી 22 ऑक्टोबर એમનો જન્મદિવસ છે. ખૂબ ખૂબ અભિનંદન અરવિંદ ભાઈ. આપના આશીર્વાદ અમારા ઉપર બને રહે. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर. पंछी को छाया नहीं, फल लगे अति दूर भैया, फल लगे अति दूर. जय हो गुरुदेव. अरविंद भाई, आपके चरणों में कोटि कोटि प्रणाम, नमस्कार, कोटि कोटि वंदन. निंदक निये रहिए, आंगन कुटी छाए. निंदक आंगन गुटी छाए. बिन पानी सावन बिना, निर्मल करे सुहाग वीरा, निर्मल करे. वाह वाह वाह. अरविंद भाई, आपने जन्मदिवस की खूब खूब शुभकामनाओं. આપના આશીર્વાદ અમારા પર બન્યા રહે એવી આપના ચરણોમાં પ્રાર્થના. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख का है हो. ये अरविंदा तो दुख का है हो. कोटि कोटि वंदन गुरुजी ने. कोटि
कोटि कोटि वंदन गुरुजी वाहेगुरु माटी कहे कुम्हार से तू क्यों मोहे रोए, माटी कहे कुम्हार से तू क्यों रोंदे मोर, एक दिन ऐसा आएगा मैं रो दूंगी तू रोए, ओ अरविंदा मैं रो दूंगी तू रोए। अरविंद भाई चरणों में कोटि कोटि प्रणाम। जय हो गुरुदेव। સ્પેશિયલ થેન્ક્સ અલ્પેશભાઈ પંડ્યા, ગાયત્રી શ્રીમાળી અને સવિતા રાવલ, રોહન ભાઈ, અન્નુભાઈ અને સ્ટુડિયો પે સ્પિનના તમામ કલાકારો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.